નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આજે આપણે 7મા અને 8મા વીકનું કરંટ જોવાના છીએ. રિવિઝનના હેતુથી આ સિરીઝ ઘણી સારી કહી શકાય તમારા માટે, બાકી આપની ઈચ્છા. તો શરૂ કરીએ આજનો લેક્ચર. તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી કયા રાજ્યમાં ખુલશે? તો જવાબ આવશે બી, મહારાષ્ટ્ર ખાતે. આગળ, તાજેતરમાં સમાચારમાં રહેલ પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર વિશે કયા વિધાન સાચા છે તેના પર આપણે વિચાર કરવાનું છે. તો બી આવશે 1, 2 અને 4. પહેલો, પિનાકા એક મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે. તેનું નામ ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું છે. તે 44 સેકન્ડના સમયગાળામાં 12 રોકેટના એક સેલ્વો ફાયર કરવામાં સક્ષમ છે. આગળ, રાષ્ટ્રીય યુવા સંસદ યોજના 2.0 સમાચારમાં હતી તે કયા મંત્રાલયે શરૂ કરી હતી? તો સંસદીય બાબતોનું મંત્રાલયે આ શરૂ કરી હતી. ગ્રેમી એવોર્ડ 2025 સંદર્ભે કયા વિધાન સાચા છે? તો તે આપણે જોઈએ. ડી આવશે વિધાન 1. તો જોઈએ એમાં, વર્ષ 2025માં 67મા ગ્રેમી એવોર્ડ સમારોહનું આયોજન લોસ એન્જલ્સમાં થયું હતું. ગ્રેમી એવોર્ડ 2025માં બાયોન્સના ફેમસ આલ્બમ કાઉબોય કાર્ટર માટે સૌથી વધુ નોમિનેશન મળ્યા હતા. આલ્બમ ઓફ ધ યર એવોર્ડ બાયોન્સને કાઉબોય કાર્ટર માટે એનાયત થયો હતો. આગળ, વિશ્વ દાળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 10 ફેબ્રુઆરી. યુનાઇટેડ નેશન દ્વારા પ્રથમ વિશ્વ દાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો 2019માં. આગળ, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું? તો હરિયાણા. તાજેતરમાં ભારતમાં હરિયાણામાં આવેલ કયા સ્થળે વિશ્વના સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું? તો સૂરજકુંડ, જિલ્લો ફરીદાબાદ ખાતે. વર્ષ 2025માં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો યોજાયો હતો? તો 38મો. ત્યારબાદ આગળ જોઈએ. તાજેતરમાં હરિયાણામાં 38મો સૂરજકુંડ હસ્તકલા મેળો 2025માં થીમ સ્ટેટ તરીકે કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની પસંદગી કરવામાં આવી હતી? તો એ અને બી બંને, ઓડિશા તેમજ મધ્યપ્રદેશની. તાજેતરમાં હરિયાણામાં યોજાયેલ 38મા સૂરજકુંડ હસ્તકલા મેળા 2025માં કયો દેશ અથવા જૂથ ભાગીદાર રાષ્ટ્ર હતું? તો બિમસ્ટેક. તાજેતર સમાચારમાં રહેલ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો તેમાં જોઈએ આપણે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ તે કાર્ય કરે છે. આગળ વધીએ. યુનાઇટેડ નેશન દ્વારા વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગેના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 11 ફેબ્રુઆરી. કયા દિવસે વિશ્વ યુનાની દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 11 ફેબ્રુઆરીના રોજ. સોરી, થોડુંક બેક થઈ ગયું એટલે. ત્યારબાદ આગળ જોઈએ. તાજેતરમાં કયા સ્થળે બિમસ્ટેક યુથ સમિટ 2025 યોજાઈ હતી? તો ગાંધીનગર ખાતે. આગળ, તાજેતર સમાચારમાં રહેલ બિમસ્ટેક વિશે કયા વિધાન સાચા છે તે આપણે જોઈએ. એ ઓપ્શન 1 અને 2 બંને. તો તે બંગાળની ખાડીમાં વસતા 7 દેશોનું સંગઠન છે. તેનો મુખ્ય ઉદ્દેશ બંગાળની ખાડીમાં રહેલા દેશો વચ્ચે ટેકનિકલ અને આર્થિક સહયોગનો છે. બિમસ્ટેકનું વડુ મથક ક્યાં આવેલું છે? તો ઢાકા ખાતે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સાયક્લોન 2025 કવાયતનું આયોજન થયું હતું? તો ઇજિપ્ત. ભારત અને ઇજિપ્ત વચ્ચે. ફેબ્રુઆરી 2025માં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા આયોજિત સંયુક્ત હવાઈ કવાયતનું નામ શું હતું? તો વિંગ્ડ રાઇડર્સ કવાયત. આગળ એમાં જોઈએ. ફેબ્રુઆરી 2025માં આરબીઆઈએ તેની નાણાકીય નીતિ સમિતિ એમપીસીની બેઠક યોજી હતી, જેમાં રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલમાં રેપો રેટ કેટલા ટકા પર છે? તો 6.25% પર. સ્વામી દયાનંદ સરસ્વતી સંદર્ભે કયા વિધાન સાચા છે? તો ચારેય વિધાન. તેમનો જન્મ મોરબી પાસેના ટંકારામાં થયો હતો. તેમનું મૂળ નામ મૂળશંકર હતું. તેમણે વેદો તરફ પાછા વળવાનું સૂત્ર આપ્યું હતું. 1875માં
તેમણે મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી હતી. તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રોપેક્સ 25 લશ્કરી કવાયત કયા પ્રદેશમાં યોજાઈ રહી છે? તો હિન્દ મહાસાગરમાં. તાજેતર સમાચારમાં રહેલ લંપી સ્કિન ડિસીઝ સંદર્ભે કયા વિધાન સાચા છે? તો એમાં આપણે જોઈએ ડી, 4 સાચા છે. તો આપણે 4 જોવા પડશે. ચાલો જોઈ લઈએ આપણે. ચાલો. લંપી સ્કિન ડિસીઝ એ ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળતો વાયરસજન્ય રોગ છે. તે પોક્સીવિરીડે પરિવારના વાયરસને કારણે થાય છે. તે પશુના સમગ્ર શરીરમાં, ખાસ કરીને માથા, ગરદન, અંગો, આંચળ અને ગુપ્તાંગની આસપાસ 2 થી 5 સેન્ટીમીટર વ્યાસના ગઠ્ઠા તરીકે દેખાય છે. ત્યારબાદ તે પ્રાણીઓની લાળ, દૂષિત પાણી અને ખોરાક, મચ્છર, માખીઓ અને ઈતરડી આ રોગના જંતુઓનો ફેલાવ કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. આગળ, વિશ્વ રેડિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો સી, 13 ફેબ્રુઆરી. વર્ષ 2025ના વિશ્વ રેડિયો દિવસની થીમ શું છે? તો જોઈએ રેડિયો એન્ડ ક્લાઇમેટ ચેન્જ. ભારતમાં કોનો જન્મ દિવસ 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો શ્રીમતી સરોજિની નાયડુ. નિકાસને સરળ બનાવવા માટે ભારતે તાજેતરમાં કયા પ્રકારના ચોખા માટે નવા HS કોડ રજૂ કર્યો છે? તો તે જોઈએ આપણે જીઆઈ ટેગ કરેલા ચોખા. તાજેતરમાં સુધારા પછી હિન્દુસ્તાન જેટ ટ્રેનર નું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો યશસ. તાજેતરમાં ભારતે સબમરીન કાફલા માટે ક્લબ એસ મિસાઇલ સિસ્ટમ મેળવવા માટે કયા દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો રશિયા સાથે. ત્યારબાદ તાજેતરમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ ક્યાં યોજાઈ હતી? તો દુબઈ, યુએઈ ખાતે. તાજેતરમાં કોણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેઝિંગ એન્ડ રિટ્રીવલ આસિસ્ટન્ટ નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું? તો તે જોઈએ આપણે સેબીએ. સેબી વિશે સાચા વિધાન આપણે જોવાના છે. તો જોઈ લઈએ 1, 2 અને 3. 3 સાચા છે. નું પૂરું નામ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. તે 12 એપ્રિલ 1992ના રોજ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992ની જોગવાઈઓ અનુસાર સ્થાપાયેલી વૈધાનિક સંસ્થા છે. તેનું મૂળભૂત કાર્ય સિક્યુરિટીઝમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું અને સિક્યુરિટી માર્કેટને પ્રોત્સાહન અને નિયમન કરવાનું છે. સેબીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મુંબઈ ખાતે. ત્યારબાદ આગળ જોઈએ ભારતમાં માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 14 ફેબ્રુઆરી. તાજેતરમાં ભારત કયા સ્થળે એરો ઇન્ડિયા 2025નું આયોજન થયું હતું? તો બેંગ્લોર, કર્ણાટક ખાતે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટ 2025નો યજમાન દેશ કયો હતો? તો ફ્રાન્સ. આગળ, ભારતનો પ્રથમ સ્વદેશી ઓટોમેટેડ બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? તો નવી દિલ્હી. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો 96. કોર્પોરેશન પરસેપ્શન ઇન્ડેક્સ 2024માં પ્રથમ ક્રમે કયો દેશ છે સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવતો દેશ? તો તે છે ડેનમાર્ક. તાજેતરમાં બેઇલી બ્રિજ નામનો પુલ તૂટી પડ્યો હતો. તે કઈ નદી પર આવેલો હતો? તો તીસ્તા. દુર્લભ મગર કેટફિશ તાજેતરમાં કઈ નદીમાં મળી આવી હતી? તો બહિની. તાજેતર સમાચારમાં રહેલ સાપ્તા વિશે કયા વિધાન સાચા છે? સપ્તાહ વિશે. તો જોઈએ 1 અને 2. તેનું પૂરું નામ સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા છે અને તે સાર્ક જૂથની મુક્ત વ્યાપાર સંસ્થા છે. તાજેતરમાં ઓંગલ જાતિની ગાય બ્રાઝિલમાં 41 કરોડમાં ખરીદાઈ હતી. તેના વિશે કયા વિધાન સાચા છે? તો બી, 1 અને 3 સાચું છે. તે ભારતની સ્વદેશી ગાયોની એક પ્રખ્યાત જાતિ છે અને તે આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાની સ્થાનિક છે. વન લાઇનર પ્રશ્નો જોઈએ હવે. કઈ રાજ્ય સરકારે
કા સીતા ગાંવ યોજના શરૂ કરી છે? તો ઓડિશાએ. ભીમગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? કર્ણાટક. તાજેતર સમાચારમાં રહેલ દયા નદી કયા રાજ્યમાંથી વહે? તો ઓડિશા. દશાવતાર એ ભારતીય રાજ્યોનું પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ છે. મહારાષ્ટ્ર અને ગોવાનું. જળ જીવન મિશન કયા વર્ષ સુધી લંબાવવામાં આવ્યું છે? તો 2028. ટ્રોપેક્સ 25 લશ્કરી કવાયત કયા પ્રદેશમાં યોજાઈ રહી છે? તો હિન્દ મહાસાગર. આગળ, વૈશ્વિક સ્તરે અર્થતંત્ર વ્યાપી ડિજિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? ત્રીજો. કયા મંત્રાલયે સરકારી અધિકારીઓને સત્તાવાર ઉપકરણો પર એઆઈ ટૂલ્સનો ઉપયોગ ટાળવા સલાહ આપતો પરિપત્ર બહાર પાડ્યો હતો? નાણાં મંત્રાલય. 2025માં કયું રાજ્ય વિશ્વના સૌથી મોટા ઝુમુર ઉત્સવનું આયોજન કરવા માટે તૈયાર છે? તો આસામ. ત્યારબાદ આગળ, ગ્લોબલ લીડ ગ્રીન બિલ્ડિંગ 2024 રેન્કિંગમાં ભારતનો ક્રમ કયો છે? તો ત્રીજો. ત્યારબાદ, કયા રાજ્યમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહને અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રાજીનામું આપ્યું હતું? તો મણિપુર. આગળ જોઈએ, ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે કયા દેશે ભારત સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો નિકારાગુઆએ. હિંસાને ડામવા માટે ઓપરેશન ડેવિલ હન્ટ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યું હતું? બાંગ્લાદેશ. આઈઆઈએસ ડીએઆરપીજી ઇન્ડિયા કોન્ફરન્સ 2025નું યજમાન શહેર કયું છે? નવી દિલ્હી. તાજેતર સમાચારમાં રહેલ સતકોશિયા ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં છે? તો ઓડિશા. 2025 ચેન્નાઈ ઓપન ટેનિસ મેન્સ સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું? તો કેરિયન જેકેટે. ત્યારબાદ, ભારતના પ્રથમ ઓટોમેટેડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ રિંગ સૃજનમનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું? નવી દિલ્હી. મેથ્યુ બ્રિજેટ વન-ડે ક્રિકેટ ડેબ્યુમાં 150+ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તે કયા દેશ સાથે સંકળાયેલ છે? તો દક્ષિણ આફ્રિકા. નિકાસને સરળ બનાવવા માટે ભારતે કયા પ્રકારના ચોખા માટે નવા એચએસ કોડ રજૂ કર્યા છે? તો જીઆઈ ટેગ કરેલા ચોખા. પેરા આર્ચરી એશિયા કપ કયા શહેરમાં યોજાયો હતો? બેંકોક. 1 એપ્રિલ 2025થી નોકિયાના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ? તો જસ્ટિસ હોટાર્ડની. 2025થી 28 સુધી આર્કાઇવલ સહયોગ માટે કયા દેશ ભારત સાથે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ ઓફ કોઓપરેશન ઇપીસી પર હસ્તાક્ષર કર્યા છે? તો ઓમાન. તાજેતરમાં ભારત ઉર્જા સપ્તાહની ત્રીજી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હી. ખાલી જગ્યા શહેર સૌથી મોટો એમઆરઓ મિડલ ઈસ્ટ અને એઆઈએમઈ 2025 ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે? તો દુબઈ. મુથૈયા મુરલીધરન સાથે મળીને કઈ કંપનીએ સ્પિનર સ્પોર્ટ્સ ડ્રિંક લોન્ચ કર્યું છે? તો રિલાયન્સ. નિકાસ વધારવા માટે કયું રાજ્ય નવી ચામડા ફૂટવેર નીતિનો મુસદ્દો તૈયાર કરી રહ્યું છે? તો યુપી. વર્ષ 2027માં પ્રથમ ઓલિમ્પિક ઇસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયું શહેર કરશે? તો રિયાદ, સાઉદી અરેબિયા. ખાલી જગ્યા મંત્રાલયે માય ગવર્મેન્ટના સહયોગથી રસોઈ, હસ્તકલા અને ક્લિન્ક્સ મૂડ્સ અને મેજિક ઉત્સવ શરૂ કર્યો છે? તો ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલયે. તાજેતરમાં સમાચારમાં રહેલ R-37M મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી? તો રશિયા. પંચાયત ડિવોલ્યુશન ઇન્ડેક્સ રિપોર્ટ કયા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે? તો પંચાયતી રાજ મંત્રાલય. તાજેતરમાં કયા રાજ્યએ નોડી બંધન યોજના શરૂ કરી છે? પશ્ચિમ બંગાળ. તાજેતરમાં કયા રાજ્યએ જમીનના સ્વાસ્થ્યને સુધારવા માટે હર ખેત સ્વસ્થ અભિયાન શરૂ કર્યું છે? તો હરિયાણા. આઈ એમ અ સોલ્જર્સ વાઇફ ધ લાઇફ એન્ડ લવ ઓફ ટોની લીડર નામનું સંસ્મરણ કોણે લખ્યું છે? તો ગીતિકા લીડરે. તાજેતરમાં કયા દેશે સિંહાલી ભાષાના અનુવાદિત 5 પુસ્તકો પ્રકાશિત કર્યા? શ્રીલંકા. 14મો એશિયન ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ફોરમ ક્યાં યોજાઈ રહ્યું છે? તો નવી દિલ્હી. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇવેન્ટ એમ્બેસેડર તરીકે કોનું નામ આપવામાં આવ્યું હતું? તો શિખર ધવન. શિખર ધવન ઉપરાંત સરફરાજ અહેમદ, શેન વોટસન અને ટીમ સાઉથીનો સમાવેશ થાય છે. એઆઈએફએફ માર્ચમાં ભારતના ફિફા વિન્ડો મેચનું આયોજન કરવા ખાલી જગ્યા
ના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમની પસંદગી કરી છે? તો શિલોંગના. ત્યારબાદ 8મા વીકના પ્રશ્નો જોઈએ. તો સંસદની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયા વિધાન સાચા છે? તો ડી 1 અને 3 છે. તો તેની કુલ સભ્ય સંખ્યા 22 હોય છે. વિરોધ પક્ષના કોઈ પણ સભ્ય આ સમિતિના અધ્યક્ષ હોય છે. ત્યારબાદ તાજેતરમાં ગેલેક્સી એનજીસી 6505ની આસપાસ એક દુર્લભ આઇન્સ્ટાઇન રિંગ શોધનાર સ્પેસ ટેલિસ્કોપનું નામ શું છે? તો યુક્લિડ સ્પેસ ટેલિસ્કોપ. તાજેતરમાં 38મી નેશનલ ગેમ્સ 2025નું આયોજન કયા રાજ્યમાં થયું હતું? તો ઉત્તરાખંડ ખાતે. 38મી નેશનલ ગેમ્સનું સત્તાવાર માસ્કોટ શું હતું? તો મૌલી. 38મી નેશનલ ગેમ્સનું સૂત્ર અથવા ટેગલાઇન શું હતી? તો સંકલ્પ છે શિખર તક. 38મી નેશનલ ગેમ્સમાં કોને સૌથી વધુ 68 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા હતા? તો સર્વિસીસ એટલે કે સેવાઓને. ત્યારબાદ આગળ જોઈએ. 38મી નેશનલ ગેમ્સ સંદર્ભે કયા વિધાન સાચા છે? તો 1, 2 અને 3. મેડલ ટેબલમાં સેવાઓ પ્રથમ ક્રમે હતું. મેડલ ટેબલમાં મહારાષ્ટ્ર રાજ્ય બીજા ક્રમાંકે હતું અને આ મેડલ ટેબલમાં ગુજરાત 38 મેડલ સાથે 16મા ક્રમે હતું. 38મી નેશનલ ગેમ્સમાં કઈ ટીમ, રાજ્ય અથવા અન્યને રાજા ભાલિન્દ્ર સિંહ ટ્રોફી એનાયત કરવામાં આવી છે? તો તે છે સર્વિસીસને. આગામી 39મી નેશનલ ગેમ્સ કયા રાજ્યમાં યોજાશે? તો મેઘાલય ખાતે. ત્યારબાદ તાજેતરમાં કોન્સ્ટેન્ટાઇન ટાસોલાસ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો તે છે ગ્રીસના. આવકવેરા બિલ 2025, ઇન્કમ ટેક્સ બિલ 2025 વિશે કયા વિધાન સાચા છે? તો આપણે એમાં સાચા વિધાન જોઈએ. એ 1, 2 અને 3, 3 એ 3 સાચા છે. આ બિલ 1961માં આવકવેરા કાયદાનું સ્થાન લેશે. આ બિલનો ઉદ્દેશ્ય કાયદાઓને સરળ બનાવવા, પાલનને સરળ બનાવવા અને સુવ્યવસ્થિત કર વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે. બિલમાં કર વર્ષને 1 એપ્રિલથી શરૂ થતા 12 મહિનાના સમયગાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આગળ જોઈએ. તાજેતરમાં સ્નૂકર ચેમ્પિયનશિપમાં 10મી મેન્સ સ્નૂકર ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો તે છે પંકજ અડવાણી. તાજેતરમાં લોકસભા અનુવાદ સેવાઓમાં કેટલી નવી ભાષાઓ ઉમેરવામાં આવી છે? તો તે છે 6. આગળ ફેબ્રુઆરી 2025માં નીચેના પૈકી કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું? મણિપુર. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અંગેની જોગવાઈ છે? તો અનુચ્છેદ 356માં. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના રાષ્ટ્રપતિને ડોકરા કલાકૃતિ ભેટમાં આપી હતી? તો તે છે ફ્રાન્સના. મત્સ્ય 6000 તાજેતરમાં સમાચારમાં હતું. તે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી, ચેન્નઈ દ્વારા. તાજેતર સમાચારમાં રહેલ મત્સ્ય 6000ના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે તે આપણે જોવાના છીએ. તો એમાં આવશે 2 અને 3. તેને સમુદ્રયાન મિશન હેઠળ વિકસાવવામાં આવ્યું છે. તે 3 વ્યક્તિનું સબમર્સિબલ છે જે દરિયાની નીચે 6000 મીટર સુધી જઈ શકશે. આગળ જોઈએ. તો એમાં છે હિન્દ મહાસાગર પરિષદ IOCની 8મી આવૃત્તિ તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? તો મસ્કત, ઓમાન ખાતે. સોઇલ હેલ્થ કાર્ડ ડે કયા દિવસના રોજ ઉજવવામાં આવે છે? તો 19 ફેબ્રુઆરી. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિશે કયા વિધાન સાચા છે? બી 1 અને 2. તેમના આધ્યાત્મિક ગુરુ રામદાસ અને રાજકીય ગુરુ દાદાજી કોંડદેવ હતા. તેમણે સૌપ્રથમ તારલગઢનો કિલ્લો જીત્યો હતો. ત્યારબાદ તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી જ્ઞાનેશ કુમારની. ભારતમાં કેન્દ્રીય ચૂંટણી પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 25 જાન્યુઆરી 1950માં. આગળ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થાય છે?
તો તેમાં જોઈએ 1, 2 અને 3નો. વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા, લોકસભાના સભ્ય તરીકે અને કેન્દ્રીય મંત્રીનો. ત્યારબાદ વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 20 ફેબ્રુઆરી. વર્ષ 2025ના વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ જણાવો. તો એમ્પાવરિંગ ઇન્ક્લુઝન, બ્રિજિંગ ગેપ્સ ઓફ સોશિયલ જસ્ટિસ. સુરત જિલ્લાનું કયું ગામ ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ બન્યું છે? તો તે છે ધ્વજ. તાજેતરમાં ગુજરાત સરકારે અંત્યોદય પરિવારોના આર્થિક સશક્તિકરણ અને મહિલાઓ માટે શરૂ કરેલ જી સફળ યોજના માટે કયા વિધાન સાચા છે? તો તેમાં આપણે જોઈશું ડી 1, 2, 3 ને 4, 4 4 સાચા છે. જી સફળનું પૂરું નામ ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ્સ છે. આ યોજના આગામી 5 વર્ષમાં 10 જિલ્લાઓના 25 તાલુકાના વસતા 50,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકોને લાભ આપશે. આ યોજના અંતર્ગત લાભાર્થી પરિવારોને ટકાઉ આજીવિકા માટે વધારાના આવક સ્ત્રોત ઊભા કરવા માટે ₹8,09,000 એટલે 89,000, માફ કરજો, 8,09,000 નહીં, 89,000 સુધીનું અનુદાન મળશે. આ યોજના મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ પર વિશેષ ધ્યાન. ત્યારબાદ આગળ જોઈએ. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી લોન્ચ થઈ. તેના સંદર્ભે કયા વિધાન સાચા છે? તો 1 અને 2 બંને. તેનું લોન્ચિંગ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે થયું હતું. પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઓછામાં ઓછા 250 નવા જીસીસી યુનિટ સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આગળ, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 21 ફેબ્રુઆરી. યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ 2025ના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ શું છે? તો સિલ્વર જ્યુબલી સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે. તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? તો સુશ્રી રેખા ગુપ્તા. તાજેતરમાં ભારતના પ્રથમ ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? નવી દિલ્હી ખાતે. આગળ, ભારતીય હવામાન વિભાગ આઈએમડી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ વિશે કયા વિધાન અસત્ય છે? તો સી, આ ખોટું છે, આ સાચા છે. તેની સ્થાપના 1875માં થઈ. તે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એક વિશેષ એજન્સી છે. તાજેતરમાં સમાચારમાં રહેલ યમુના નદી સંદર્ભે સાચા વિધાન શોધો. તો 3 વિધાન સાચા છે. તે ગંગા નદીની સૌથી લાંબી સહાયક નદી છે. તે પ્રયાગરાજમાં ગંગા નદીને મળે છે. આગ્રા શહેર આ નદીના કિનારે વસેલું છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ તાજેતરમાં કોની અધ્યક્ષતામાં 7 સભ્યોની સમિતિની રચના કરી, જે વીમા અધિનિયમ 1938માં પ્રસ્તાવિત સુધારાઓની તપાસ કરશે? તો દિનેશ ખારા. તાજેતરમાં કઈ સંસ્થાએ મેજોરાના 1 નામની તેની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ લોન્ચ કરી છે? તો માઇક્રોસોફ્ટે. તાજેતરમાં કયા સ્થળે ભારત ટેક્સ 2025નું આયોજન થયું હતું? તો તે ક્યાં છે? ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે. હવે વન લાઇનર જોઈએ. કઈ સંસ્થાએ વિજ્ઞાનમાં વધુમાં વધુ મહિલાઓ ધરાવતી દુનિયાની કલ્પના કરો અભિયાન શરૂ કર્યું હતું? યુનેસ્કો. કયા દેશમાં જુરાસિક યુગના પક્ષીઓના અવશેષો મળી આવ્યા હતા, જે પક્ષી ઉત્ક્રાંતિમાં નવી સમજ આપે છે? તો ચીનમાં. 2025માં કયો દેશ પ્રથમ વખત શાસન પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરી રહ્યો છે? તો ભારત. માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે સરકારે કયા રાજ્યમાં નીલગાય શિકારને મંજૂરી આપી છે? તો હરિયાણા. ભારતમાં હેમર હથિયારનું ઉત્પાદન કરવા માટે કઈ કંપનીએ સફ્રાન ઇલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ સાથે ભાગીદારી કરી હતી? ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. કયા રાજ્યમાં તાજેતરમાં 78 વર્ષમાં પ્રથમ વખત 2 દૂરના આદિવાસી ગામડાઓને વીજળી મળી છે? તો આંધ્રપ્રદેશ. મિશન 500 હેઠળ 2030 સુધીમાં ભારત અને ખાલી જગ્યા દેશનો દ્વિપક્ષીય વેપાર $500 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે? તો અમેરિકા. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન ની સ્થાપના ક્યારે થઈ? 1978માં.
તાજેતર સમાચારમાં રહેલ તિરુપરંકુન્દ્રમ ટેકરી કયા રાજ્યમાં આવેલ છે? તમિલનાડુ. ફેબ્રુઆરી 2025માં કયા બે દેશોએ મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવા માટે ટ્રસ્ટ પહેલ શરૂ કરી છે? ભારત અમેરિકા. તાજેતર સમાચારમાં રહેલ લાઓખોવા બુરહાચાપોરી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? તો આસામમાં. ગ્રેવહોક હાઇબ્રિડ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી હતી? તો યુનાઇટેડ કિંગડમ્સ. ત્યારબાદ કતારનિયા ઘાટ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? ઉત્તર પ્રદેશ. ઓરીનો રોગ તાજેતરમાં સમાચારમાં હતો તે કયા એજન્ટ દ્વારા થાય છે? તો વાયરસ. ગ્લોબલ બેસ્ટ એમ ગૌ ગોલ્ડ એવોર્ડ 2025 જીતનારા અહેમદ સમાદાની અને ફારિયા ઝબેરે બંને ભાઈ બહેન કયા શહેર સાથે સંકળાયેલ છે? તો હૈદરાબાદ. કઈ કંપની વોટર રિઝિલિયન્સ શ્રેણીમાં ફોરવર્ડ ફાસ્ટર સસ્ટેનેબિલિટી એવોર્ડ 2025 જીત્યો? તો એનટીપીસી. ભારતમાં સૌ પ્રથમ લિવિંગ વિલ ઇન્ફોર્મેશન કાઉન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું? તો કોલ્લમ ખાતે. ભારત મ્યાનમાર સરહદ પર સુધારેલા ફ્રી મૂવમેન્ટ રિજીમ હેઠળ કેટલા બોર્ડર સક્રિય કરવામાં આવ્યા છે? તો 22. 2025માં 17મી બ્રિક્સ સમિટનું આયોજન ક્યાં થશે? રિયો ડી જાનેરો, બ્રાઝિલ ખાતે. ભારતમાં શહેરી જમીન સર્વેક્ષણ માટે શરૂ કરાયેલ પાયલોટ પ્રોજેક્ટનું નામ શું છે? તો નકશા. આમ લખ્યું છે પણ અહીંયા નકશો છે પાછું. તાજેતરમાં ભારતના કયા રાજ્યે ઔદ્યોગિક ઉદ્યાન અને ગ્રીન એનર્જી નીતિ 2025ની મંજૂરી આપી? તો આસામ. તાજેતરમાં કઈ બેંકને ગિફ્ટ સિટીમાં શાખા સ્થાપવા માટે આરબીઆઈની મંજૂરી મળી છે? તો બેંક ઓફ મહારાષ્ટ્રને. કયા દેશે ચીનને 3-1થી હરાવીને પ્રથમ એશિયા મિશ્ર ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો ઇન્ડોનેશિયા. ભારતે દાડમનો પ્રથમ દરિયાઈ શિપમેન્ટ કયા દેશમાં મોકલ્યો હતો? તો ઓસ્ટ્રેલિયા. કયા રાજ્યે ગરીબ મહિલાઓના ઉત્થાન માટે જી સફલ પહેલ શરૂ કરી? તો ગુજરાત. તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ વિશ્વનું સૌથી મોટું વર્ટિકલ પ્રોપેલન્ટ મિક્સર વિકસાવ્યું છે? તો ઇસરો. કયું રાજ્ય વિધાનસભામાં અનુવાદ પ્રણાલી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું? તો ઉત્તર પ્રદેશ. તાજેતર સમાચારમાં રહેલ પેપ્પારા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? તો કેરળમાં. ખાલી જગ્યાએ 18 ફેબ્રુઆરી 2025ના રોજ નાવિકા સાગર પરિક્રમા 2ના ત્રીજા તબક્કાને પૂર્ણ કરીને પોર્ટ સ્ટેનલી પહોંચી છે. આ અભિયાન ભારતીય નૌકાદળની જાતિ સશક્તિકરણ અને દરિયાઈ શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડે છે. તો આઈએનએસવી તારીણી. ઓલ ઇન્ડિયા ટ્રાન્સજેન્ડર કોન્ફરન્સ 2025નું યજમાન શહેર કયું છે? તો અજમેર. ભારતના કયા રાજ્યએ ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનો વિસ્તાર કર્યો? તો ગુજરાત. આગળ કયું રાજ્ય સમાપ્ત થઈ ગયેલી દવાઓના સુરક્ષિત સંગ્રહ અને નિકાસ માટે ભારતની પ્રથમ આગેવાની હેઠળની પહેલ શરૂ કરશે? સરકાર આગેવાની હેઠળની? તો કેરળ. જાન્યુઆરી 2025માં WHO દ્વારા કયા દેશને માનવ આફ્રિકન ટ્રાઇપેનોસોમિયાસિસના ગેમ્બિયન સ્વરૂપથી મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો? તો ગિની. કઈ કંપનીએ 8મા મિસાઇલ કમ એમ્યુનિશન બાર્જ LSAM-11નું પ્રક્ષેપણ કર્યું હતું? તો સેકન્ડ એન્જિનિયરિંગ. ગોવા શિપયાર્ડ લિમિટેડ નાવડેક્સ 2025માં તેના સ્વદેશી જહાજોનું પ્રદર્શન ક્યાં કરી રહ્યું છે? તો અબુધાબી ખાતે. ત્યારબાદ આગળ જોઈએ આપણે. ઓકે, આટલું બાકી છે તો જોઈ લઈએ. ભારતમાં ગૂગલનું સૌથી મોટું કેમ્પસ અનંતા કયા શહેરમાં આવેલ છે? બેંગલુરુ. 443 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને કયું રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે? તો ગુજરાત. ગોદાવરી, કૃષ્ણા, નર્મદા, કાવેરી જેવી નદીઓના તટ પર કુંભ જેવા જ પવિત્ર સ્નાનના આયોજનનો ઉલ્લેખ વડાપ્રધાન શ્રી મન કી બાતમાં કરેલું તેનું નામ શું છે? તો પુષ્કરમ. નીતિ આયોગના એસડીજી ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં કયા ક્રમે છે? તો પહેલા. વહાલી દીકરી યોજના હેઠળ રાજ્યની પાત્રતા ધરાવતા દીકરીઓને કેટલી આર્થિક સહાય આપવામાં આવશે? તો 1.10 લાખ. તાજેતરમાં ગુજરાતના કયા શહેરની સિવિલ હોસ્પિટલ રોબોટિક સર્જરીની સુવિધા આપનાર ભારતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની? તો અમદાવાદ. ખોખો વર્લ્ડ કપ 2025 જીતનાર ભારતીય મહિલા ટીમમાં બહુમૂલ્ય યોગદાન આપનાર ગુજરાતના
ડાંગની મહિલા ખેલાડીનું નામ તો ઓપીના ભીલાર છે. તાજેતરમાં કયા જિલ્લામાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ એલિમેન્ટ લીડરશીપનું શિલાન્યાસ કર્યું તો ગાંધીનગર. તાજેતર સમાચારમાં રહેલ મિસિંગ જાતિ મુખ્યત્વે કયા ભારતીય રાજ્યમાં જોવા મળે છે તો આસામ અને અરુણાચલ પ્રદેશમાં. કઈ સંસ્થાએ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેઝિલિયન્સ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે તો સીડીઆરઆઈ. ત્યારબાદ મુખ્ય માહિતી અધિકારી સીઆઈઓ પરિષદ 2025 ક્યાં યોજાઈ હતી તો નવી દિલ્હી. તાજેતરમાં કયા દેશમાં માઉન્ટ ડુકોનો નામના જ્વાળામુખીનો વિસ્ફોટ થયો હતો તો ઇન્ડોનેશિયા. ફેબ્રુઆરીમાં બીજો સિમોલુ મહોત્સવ કયા રાજ્યમાં યોજાયો હતો આસામ. પક્ષીઓની પ્રજાતિઓની ગણતરીમાં ભારતનું કયું રાજ્ય સતત ત્રીજા વર્ષે આગળ રહ્યું છે તો પશ્ચિમ બંગાળ. તાજેતરમાં કયા રાજ્યના વન વ્યવસ્થાપન પ્રોજેક્ટને સ્કોચ એવોર્ડ 2024 મળ્યો હતો તો નાગાલેન્ડ. કઈ સંસ્થાએ વન મેન ઓફિસ ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે તો એલઆઈસી. તાજેતરમાં કયો દેશ ઓપેકમાં નિરીક્ષક તરીકે જોડાયો તો બ્રાઝિલ. અને છેલ્લું છે સૌથી ઝડપી 200 ઓડીઆઈ વિકેટ લેનાર ભારતીય બોલર કયા છે તો મોહમ્મદ શામી.